નમસ્કાર વિદ્યાર્થી, હું છું નાયક અનિલ સર. વિનાયક ચેનલની અંદર, વિનાયક ક્લાસિક ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા વિડીયો સાથે મળ્યા છીએ. નામાના મૂળ તત્વો ધોરણ 11 કોમર્સ. ધોરણ 11 કોમર્સની અંદર બે ભાગ છે નામાના મૂળ તત્વોના. એ બે ભાગની અંદરથી હવે પછીની જે પરીક્ષા, જે દ્વિતીય પરીક્ષા આવશે એના જે ચેપ્ટર ચાલવાના છે એના દરેક વિડીયો અમે અપલોડ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે એક નવા ચેપ્ટરનો પરિચય મેળવીશું. ભાગ 2 નામાના મૂળ તત્વો ધોરણ 11 ભાગ 2 એનો આપણે અભ્યાસ કરવાનો છે, અભ્યાસ લેવાનો છે, પરિચય મેળવવાનો છે. તો ભાગ 2 ની અંદર કુલ 11 ચેપ્ટર આપેલા છે. 11 ચેપ્ટરની અંદર ટોટલ બીજા નંબરનું ચેપ્ટર જે આપણે બીજી પરીક્ષામાં પૂછાય છે એ બીજી પરીક્ષાની અંદર પૂછાવાનું ચેપ્ટરનું નામ અહીં અમે લખેલું છે, ઘસારાના હિસાબો. ઘસારાના હિસાબો એ ચેપ્ટર નંબર 2 છે. ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ છીએ આપણે. આજે આપણે એનો મેળવવાનો છે પરિચય, ટૂંકો પરિચય મેળવીશું કે ઘસારો શું છે, વોટ્સ ધ મીનિંગ ધ ડેપ્રિકેશન્સ, ઘસારો શું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એના અર્થથી શરૂઆત કરીને એની પદ્ધતિઓ સુધી આપણે આજે આ પરિચય મેળવીએ. તો હવે ઘસારો કોને કહેવાય એનો અર્થ આપણે અહીંયા સમજાવ્યો છે. ઘસારો કોને કહેવાય? તો ઘસારો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે મિલકતમાં થતા કોઈપણ કારણસર ક્રમશઃ ઘટાડાને ઘસારો કહે છે. મિલકતમાં થતા કોઈપણ કારણ હોય, મિલકત તમે લાવ્યા હોય, ખરીદી હોય, રીઝન કોઈપણ જવાબદાર હોય, કોઈપણ કારણસર તેમાં ક્રમશઃ ક્રમ પ્રમાણે ઘટે, એ કિંમત ઓછી થાય, એ ઘટાડાને ઘસારો કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘસારો કોને કહેવાય? ફરી એક વખત વ્યાખ્યા બોલું છું, ધ્યાનથી સાંભળજો કે મિલકત કોઈ પણ હોય, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, આ કોઈ પણ મિલકત હોઈ શકે છે. તેમાં તમે ખરીદી હોય તો આ ખરીદી કિંમતમાંથી ક્રમશઃ ઘટે એટલે કે કિંમત ઓછી થાય, એ ઓછી થાય તેનું નામ જ પડ્યું છે ઘસારો. આ કાર્ટર લેખકે આપેલી વ્યાખ્યા છે મિત્રો. હવે ફરી એક વખત બોલીજો, મિલકતમાં થતા, મિલકત શબ્દ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. મિલકતમાં થતા કોઈ પણ કારણસર ક્રમશઃ ઘટાડો થાય તેને ઘસારો કહે છે. ત્યાર પછી ઘસારાની વાત કરીએ, આગળ વધીએ તો ઘસારો બિનરોકડ મહેસૂલી કર છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ દ્વિતીય પરીક્ષામાં પૂછાયો આ એક વિકલ્પ છે, તો આ વિકલ્પ યાદ રાખો. ઘસારો શું છે? તો બિનરોકડ ખર્ચ છે. ઘસારો શું છે? બિનરોકડ ખર્ચ છે. એ રોકડની આપલે થતી નથી, ધંધામાં તે ખર્ચ ગણાતો નથી પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો ઘસારો શું છે? તો બિનરોકડ મહેસૂલી ખર્ચ છે. કોઈ પૂછે તમને સ્કૂલમાં, કોઈ સર પૂછે કે ભાઈ ઘસારો શું છે વિદ્યાર્થી મિત્રો, તો ઘસારો એ બિનરોકડ મહેસૂલી ખર્ચ છે. હવે આગળ વધીએ. ઘસારાની હંમેશા ઉધાર બાકી હોય છે. ઘસારાની હંમેશા માટે ઉધાર બાકી હોય છે, કારણ કે એ ખર્ચ છે. જે તમે આગળના ચેપ્ટરમાં ભાગ પહેલાની અંદર ભણી ચૂક્યા છો કે ઘસારો એ ખર્ચ હોવાથી તેની હંમેશા ઉધાર બાકી હોય છે. ઘસારા વિશે થોડું ઇન્ટ્રોડક્શન પૂછે તો ઘસારા વિશે તમે આ બધું વાક્ય રચના યાદ રાખી શકો અને લખી શકો પણ છો. તો ઘસારો હંમેશા કઈ બાકી હોય છે? ઉધાર બાકી. ત્યાર પછી ઘસારો ક્યાં દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ઘસારો ક્યાં દર્શાવવામાં આવે છે? તો ઘસારો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ઘસારો શબ્દ એ આપણે ચેપ્ટર નંબર 5 ભાગ 2 ની અંદર જે નાણાકીય પત્રકનો હિસાબો છે, જે વાર્ષિક હિસાબો તરીકે ઓળખવામાં આવે છે, એ તમારો દાખલો 11 માર્ક્સનો પૂછાશે. તેમાં આ ઘસારો આપણે ત્યાં એન્ટ્રી આવશે એ દર્શાવવાની થશે. તો અહીંયા આ પોઈન્ટ્સ યાદ હશે તો તમને ત્યાં આવડી જશે. તો ઘસારો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ઘસારો શું છે એના વિશે તમને સમજણ પડી ગઈ હશે. ઘસારો મિલકતમાં થતા ક્રમશઃ ઘટાડાને ઘસારો કહે છે. રીઝન કોઈ પણ જવાબદાર હોઈ શકે છે.
ઘસારો બિન રોકડ મહેસૂલી ખર્ચ છે. ઘસારાની હંમેશા ઉધાર બાકી હોય છે. ઘસારો ક્યાં દર્શાવવામાં આવે છે? તો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર ઘણું બધું ઘસારા વિશે કહેવામાં આવ્યું છે, આપેલી છે બધી માહિતી. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષાની અંદર જે પૂછાય છે મેટર, જે વિગત પૂછાય છે એના વિશેનો પરિચય આપીશ, કારણ કે પરીક્ષા લગતું જ તમારે શીખવાનું છે. ઘસારો શું છે, આખા ચેપ્ટરનું આખા ઇન્ટ્રોડક્શન આમાં આવી ગયું. ઘસારો એક બિન રોકડ મહેસૂલી ખર્ચ છે. ઘસારો મિલકતમાં થતો ઘટાડો છે. આ યાદ રાખવું પડશે. હવે આ ચેપ્ટરની અંદર દાખલા આવશે. તમારે 10 પદ્ધતિનો દાખલા નથી મૂકવામાં આવ્યા, 2 પદ્ધતિના તમને દાખલા આપવામાં આવ્યા છે. એક દાખલો 6 માર્ક્સનો આવી શકે છે કે 4 ગુણનો પણ પૂછાઈ શકે છે. તો ઘસારો ગણવાની આ ચેપ્ટરની અંદર 2 પદ્ધતિ મેં અહીંયા લખેલી છે. ટોટલ 10 પદ્ધતિઓ છે વિદ્યાર્થી મિત્રો, પણ બાકીની 8 પદ્ધતિ આપણે ભણવાની નથી, પણ ખાસ આના ઉપર વધારે ધ્યાન આપવાનું થશે. તો હેડિંગ છે ઘસારો ગણવાની પદ્ધતિઓ. ઘસારો ગણવાની પદ્ધતિઓ, તો ધ્યાન આપીશું. ઘસારો ગણવાની 2 પદ્ધતિઓ છે. કેટલી પદ્ધતિઓ છે? 2. એ 2 પદ્ધતિના નામ મેં નીચે લખેલા છે. સીધી લીટીની કે સરખા હપ્તાની પદ્ધતિ. સીધી લીટીની કે સરખા હપ્તાની પદ્ધતિ. આ પદ્ધતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સીધી લીટીની કે સરખા હપ્તાની પદ્ધતિ. અને બીજી પદ્ધતિનું નામ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. ઘટતી જતી બાકીની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબોનો ટૂંકસાર પરિચય અહીંયા મેં આપેલો છે. આ ટૂંકસાર પરિચય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક વિદ્યાર્થીઓએ નોટબુક્સની અંદર આની નોટ કરી લેશે અને તૈયાર પણ કરશે. ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આખા ચેપ્ટરની કહાની અહીંયા આપેલી છે. હવે પછીના વિડિયોમાં આ બંને જે પદ્ધતિ લખેલી છે તેનો આપણે ઇન્ટ્રોડક્શન કરીશું કે સીધી લીટીની કે સરખા હપ્તાની પદ્ધતિ કે ઘટતી જતી બાકીની પદ્ધતિ શું છે, શું કહેવા માંગે છે, કેવી રીતે દાખલા ગણાય, એ આપણે હવે પછીના વિડિયોમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.